આ જેસીબી પાણીની ટાંકી ઉપર કઈ રીતે ચડ્યું? લગભગ ગુજરાતીઓના મનમાં આ સવાલ હતો. જો કે આ મામલે ખુલાસો થયો છે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલ ટાંકી પર તાજેતરમાં ડિમોલિશન માટે ચડાવાયેલું જેસીબી આખરે નીચે ઉતારવામાં આવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં પાણીની ટાંકી પર જેસીબી જોવા મળ્યું હતું. જો કે કેટલાકે આ વિડીયોને એઆઈ પણ ખપાવી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વિડીયો ખરેખર સાચો હતો. પાણીની ટાંકીના ડિમોલિશન માટે ક્રેનની મદદથી જેસીબી ઉપર ચડાવવામાં આવ્યું હતું. આખરે આ જેસીબીને નીચે ઉતારવામાં આવ્યું છે. મહત્વનું છે કે 75 વર્ષ જૂની જર્જરિત સારંગપુર ટાંકીના ડિમોલિશનની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઈ છે. બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી સારંગપુરની ટાંકીને તોડી નાખવામાં આવી છે. જો કે 2 દિવસ પહેલા જે પ્રકારે જેસીબી ઉપર ચડાવાયું હતું, 8 ટન વજન ધરાવતું જે જેસીબી છે તે ખાસ કરીને ટાંકી ઉપર ચડાવાતા વિડીયો વાયરલ થયો હતો. અને આ વિડીયો વાયરલ થતા જ ખાસ કરીને તમામ લોકોને એક કુતૂહલતા સર્જાઈ હતી કે આખરે આ જેસીબી કેવી રીતે ઉપર ગયું હશે. જો કે આ પ્રકારે જેસીબી ઉપર ગયા બાદ સારંગપુરની જે ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે. 75 વર્ષ જૂની આ ટાંકી છે તેનું ડિમોલેશનનું કામ હાથ ચાલી રહ્યું છે અને સારંગપુર સર્કલ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીને તોડી પાડવા માટે જેસીબી મશીનનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કારણે કુતૂહલતા સર્જાઈ છે. મોટી ક્રેન મારફતે મશીનને ઉપર ચડાવાયું હતું અને ત્યારબાદ ખાસ કરીને ટાંકીનું ડિમોલેશનનું જે કામ છે તે કરવામાં આવ્યું. એક સમયે વિચારતા કરી મૂકે અને લોકો જોવા ઉભા રહી જાય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા. આ ડિમોલેશનનું જે કામગીરી છે તે કામગીરી દરમિયાન ખાસ કરીને મજૂરો છે તેના દ્વારા આ મજબૂત જે ભાગ છે પાણીની ટાંકીનો તેને તોડી પાડવાનું કામ છે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે ઉપરનો ટોપ લેવલનો જે ભાગ છે તેને તોડવા માટે જેસીબીની જે ઉપયોગમાં લેવાતી હતી તેની ઉપયોગિતા લેવામાં આવી. તેને કારણે અનેક લોકો છે તે કુતૂહલતા વશ ખાસ કરીને આ જગ્યાને હાલ જોવા આવી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ જેસીબી પાણીની ટાંકી ઉપર કઈ રીતે ચડ્યું? લગભગ ગુજરાતીઓના મનમાં આ સવાલ હતો. જો કે આ મામલે ખુલાસો થયો છે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલ ટાંકી પર તાજેતરમાં ડિમોલિશન માટે ચડાવાયેલું જેસીબી આખરે નીચે ઉતારવામાં આવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં પાણીની ટાંકી પર જેસીબી જોવા મળ્યું હતું. જો કે કેટલાકે આ વિડીયોને એઆઈ પણ ખપાવી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વિડીયો ખરેખર સાચો હતો. પાણીની ટાંકીના ડિમોલિશન માટે ક્રેનની મદદથી જેસીબી ઉપર ચડાવવામાં આવ્યું હતું. આખરે આ જેસીબીને નીચે ઉતારવામાં આવ્યું છે. મહત્વનું છે કે 75 વર્ષ જૂની જર્જરિત સારંગપુર ટાંકીના ડિમોલિશનની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઈ છે. બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી સારંગપુરની ટાંકીને તોડી નાખવામાં આવી છે. જો કે 2 દિવસ પહેલા જે પ્રકારે જેસીબી ઉપર ચડાવાયું હતું, 8 ટન વજન ધરાવતું જે જેસીબી છે તે ખાસ કરીને ટાંકી ઉપર ચડાવાતા વિડીયો વાયરલ થયો હતો. અને આ વિડીયો વાયરલ થતા જ ખાસ કરીને તમામ લોકોને એક કુતૂહલતા સર્જાઈ હતી કે આખરે આ જેસીબી કેવી રીતે ઉપર ગયું હશે. જો કે આ પ્રકારે જેસીબી ઉપર ગયા બાદ સારંગપુરની જે ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે. 75 વર્ષ જૂની આ ટાંકી છે તેનું ડિમોલેશનનું કામ હાથ ચાલી રહ્યું છે અને સારંગપુર સર્કલ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીને તોડી પાડવા માટે જેસીબી મશીનનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કારણે કુતૂહલતા સર્જાઈ છે. મોટી ક્રેન મારફતે મશીનને ઉપર ચડાવાયું હતું અને ત્યારબાદ ખાસ કરીને ટાંકીનું ડિમોલેશનનું જે કામ છે તે કરવામાં આવ્યું. એક સમયે વિચારતા કરી મૂકે અને લોકો જોવા ઉભા રહી જાય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા. આ ડિમોલેશનનું જે કામગીરી છે તે કામગીરી દરમિયાન ખાસ કરીને મજૂરો છે તેના દ્વારા આ મજબૂત જે ભાગ છે પાણીની ટાંકીનો તેને તોડી પાડવાનું કામ છે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે ઉપરનો ટોપ લેવલનો જે ભાગ છે તેને તોડવા માટે જેસીબીની જે ઉપયોગમાં લેવાતી હતી તેની ઉપયોગિતા લેવામાં આવી. તેને કારણે અનેક લોકો છે તે કુતૂહલતા વશ ખાસ કરીને આ જગ્યાને હાલ જોવા આવી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.